આપણે બટેટાની વેફર બનાવશું, તો તે માટે આપણે બટેટા છે તે તૈયાર કર્યા છે. હવે આપણે તેની સાલ ઉખેડી લેશું. હવે આ રીતે આપણે બધા બટેટાની સાલ છે તે ઉખેડી લેશું. આપણે સાલ ઉખેડીને પાણીમાં રાખી દેશું. હવે આ રીતના આપણે વેફર છે તે બનાવી લેશું. પાણીમાં નાખી દેવાની છે આને. હવે આને આપણે 5 કલાક રાખીશું, પછી આપણે બાફી લેશું. આપણી બધી વેફર છે સરસ મજાની પડીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બાફી લેશું. વેફર છે તે બાફવા માટે પાણી ગરમ કરવા મૂક્યું છે, તેમાં મીઠું નાખ્યું છે. હવે આપણે વેફર છે તે બાફી લેશું. પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે ઢાંકી દેશું અને બફાવા દેશું. હવે આપણી વેફર્સ છે તે સરસ બફાઈ ગઈ છે. હવે આ રીતે આપણે જારીમાં કાઢી લેશું, જેથી બધું પાણી છે તે નીતરી જશે. આવી બફાવા દેવાની છે. એકદમ નથી બફાવા દેવાની, થોડીક કાચી જેવી બફાવા દેવાની છે. હવે આપણે આને સૂકવી દઈશું. હવે આપણે આ સૂકવી દઈશું. હવે આપણે આ રીતથી એક એક છે સૂકવી દેવાની છે. બધી વેફર આ રીતે સૂકવશું. હવે આપણી બધી વેફર છે એ સરસ સૂકવાઈ ગઈ છે. એકદમ સરસ સૂકવાઈ ગઈ છે. હવે આને આપણે સુકાવવા દેશું. બધી વેફર છે તે સુકાઈ ગઈ છે. હવે આપણે હમણાં ભેગી કરી લઈશું. બધી વેફર છે એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અમને તળી લેશું. હવે આપણી બટેટાની વેફર છે તે સુકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તળી લેશું. આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે વેફર છે તે તળી લેશું. આ રીતે આપણે બધી છે તે તળી લેશું. હવે આપણી બટેટાની વેફર્સ છે તે તળાઈને તૈયાર થઈ ગઈ છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.